સુકાઈ ગયેલા લાકડાને પણ જો તમે નમાવાની કોશિશ કરો તૂટી જાય. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈ આજે થંબના ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જશે. તો ભાઈ આજે અમે જઈએ છીએ આજે ભાલના ગામડામાં અને ત્યાં હવનનું એવું બધું આયોજન રાખેલું છે અને ગામ ધુમાડો પર બંધ છે. મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે અને ખાસ કરીને તો અમારે પણ ત્યાં પાટલે બેસવાનું છે. તો એટલા માટે જઈએ છીએ. તો મારા મેડમ પણ કમ્પ્લીટ ઠેલો પેલો લઈને થઈ ગયા છે તૈયાર. આવી જાઓ આ બાજુ થોડાક જો ભાઈ. પહેલા તો બધાને જય માતાજી. સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને જાય છીએ બહાર ગયા હાલમાં આપણે તો ભાઈ હાલમાં જઈએ છીએ અમારા હાલની અંદર. તો જો ભાઈ ઠેલા વેલા થઈ ગયા છે કમ્પ્લીટ અને મેડમ થઈ ગયા છે જો ભાઈ કમ્પ્લીટ. જઈશું હાલો તો ચાલો ભાઈ તમે કન્ટિન્યુ બના રહેજો. ઠેકથી રસ્તામાં પણ કંઈક જો એવું લાગશે તો બતાવતા જાઓ. બાકી તો તમને ત્યાં જઈને બધું કન્ટિન્યુ બધું બતાવવાનું છે તો કન્ટિન્યુ તમે બના રહેજો અને મસ્ત મજાની મજા આવવાની છે. કદાચ એક ભાગ ન થાય તો બે ભાગ પણ કરીને બતાવશું તમને, પણ કન્ટિન્યુ તમે બના રહેજો. ચાલો ભાઈ પહોંચી ગયા છીએ નેસડિયા હનુમાન, એટલે કે અમે જ્યાં પોરો ખાઈ છીએ ત્યાં ઉપર રહી ગયા છીએ. જો ભાઈ નેસડિયા હનુમાન ના પાલટી બચ્ચા પાલટી ને ભૂખ્યા થઈ ગયા છે. એક બચ્ચું પાલટી અહીંયા બેઠું. શું ખાશે વેપાર એકલા હે અને આ જે બધા ભૂખ્યા થઈ ગયા છે. એકલા ખાવી એક હા ભાઈ માવો ખાય છે. આપણે ભાઈ પહોંચી ગયા છીએ. તો ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહી ગયો ભાઈ. તો ચાલો ભાઈ પહોંચી ગયા છીએ શેળા ગામે, જ્યાં આપણે હવનનું એવું બધું આયોજન રાખેલું છે. તો ભાઈ ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા આપણા મારા બેનના ઘરે પહોંચી ગયા છીએ. બચ્ચા પાલે જો અમારા લક્ષુભાઈ ભેગા થઈ ગયા છે. કેમ છે મજામાં? કેવીક મજા આવે વેકેશનમાં? તો આ બેન રાખજો આ કે તારે અહીંયા રહેવાનું છે, તારે અગું અહીં રહેવાનું છે. કેમ રહેવાનું છે? તો વાંધો નહીં. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આ છે અમારા ભાણિયાભાઈ. ઓળખતા દેશો ભાણિયાભાઈને. તો અમારા ભાણિયાભાઈ છે અને આ બધા બચ્ચા પલટી છે. જો ભાઈ આ બધા બે ગયા છે મસ્ત મજાને. તો અમારા બેન બની છે તો મસ્ત મજાનું રાંધે હશે ભાઈ. જો આ બધી મોટી પાર્ટી આઈન પાસે આ બેન છે ને ગાંધીનગર ભણે છે. સમજો આ બેન ગાંધીનગર ભણે છે. દેશી ચૂલો અને એ પાછું સમજો ધાબા મંદિર એ રસોડામાં પહોંચી ગયા. હલો પહોંચી ગયા. તો જો ભાઈ અમારે રાંધે છે ભાઈ, રસોઈ ચાલુ છે. આ અમારા બેન છે, આ અમારા બેનને ભાણીબા છે, ગાંધીનગર ભણે છે અને આમાં પ્રીતિબેન આવી ગયા છે. જો બધા મસ્ત મજાનું બધા કામ કરે છે. શોભાયાત્રા નીકળે છે અને અહીંયા હવનનું આયોજન છે. તો એ પહેલા શોભાયાત્રા નીકળે છે તો તમે કન્ટિન્યુ બના રહેજો, તમને બતાવશું.
વરઘોડો તો હોઈ ગયો છે મસ્ત મજાનો અને આવડા એ જો અહીંયા ઉપર રહી ગયો. તમારે વરઘોડામાં નથી જવાનું કે રે પણ આમ વરઘોડો ગયો તેમાં એમાં નહીં થાય તો ભાઈ જો વરઘોડો અહીંયા ભાઈ ગયો છે અને આ જો અહીંયા જો વ્હાઈટ કાલે ઊભા છે પરસેથી પરસે. અરે વાહ જો આમ જો અગુ ભાઈ બધા આમ જો ધબધબાટી બોલાવે છે ભાઈ મસ્ત મજાની બગડવા. હાલો ભાઈ બધા બગડવા જાય છે ને જો ભાઈ આ રીતે આ કઈ આ પાલની શોભાયાત્રા છે અને રામાપીરનું છે ભાઈ આયોજન તો આ રીતના છે અને તમે કન્ટિન્યુ બનાવી દેજો હજુ તમને બતાવવાનું છે. ચાલો ભાઈ ઉપરનું ટાણું થઈ ગયું છે ને મસ્ત મજાનું બે ગયા છે ભાઈ જમવામાં અને જમવામાં છે કંઈક આવું જો ડુંગળી તો હોય જ તે ભાઈ અને અહીંયાથી ભાણિયા ભાઈ છે અમારે શરૂઆત કરે. આ કેમ ભાઈ કહે છે આવી જાઓ હાલો હાલો જો ભાઈ અહીંયાથી બે જો ભાઈ બધા લાગટ બે ગયા છે જમવામાં જો ભાઈ બધા કમ્પ્લીટ બે ગયા છે. આગુ જમવા બે ગયો તો ભાઈ બધા બે ગયા છે જમવા. તો ચાલો બધા જમવા મસ્ત મજાનું બટાકા રીંગણાનું શાક છે અરે સાસ છે મસ્ત મજાનું ભાઈ જમવાનું છે તો આવી જાઓ બધા જમવા. હવે જો મારી વાત સાંભળો એટલે ચાલો ભાઈ અત્યારે આવી ગયા છીએ રમાભાઈના મંદિરે વાગી ગયા છે 4 અને અત્યારે વિધિ અને ઘણું બધું એવું કંઈક ચાલુ થવાનું છે ભાઈ. તો બધું જોવા માટે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાની ભાઈ રામાભાઈનું આયોજન કરેલું છે
અને મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે. તો તમે કન્ટિન્યુ બને રહેજો. પહેલાં તો તમને માણસો બતાવી દો કેટલું બધું માણસો છે અહીંયા. જેમ કે આખું ગામ તમારો બંધ છે એટલે આખું ગામ અહીંયા હાજરમાં છે. તો તમે મને કન્ટિન્યુ બના રહેજો ભાઈ. બેઠા છે. હલો ભાઈ, આવી ગયા છે હવનમાં ને મસ્ત મજાનો ભાઈ અહીંયા છે ને વિધિ અત્યારે કરાવવાના. હવન છે કાલે, તો આજે હવન છે. કાલે હવન છે ને આજે થોડીક વિધિ કરાવવાના છે. બધું પબ્લિક બેઠા છે. આ બધી જોડકા બબી દાદાની પણ બેસી ગયા છે. દાદા ને દાદી વાય બેઠા છે. નમ્ર વિનંતી, દાદા દાદી વાય તમે શાંતિ લાવો, એમાં અમને પણ મજા આવે અને તમને સાંભળવાની મજા આવે. એક ગાયરા ગો. ચાલો ભાઈ, આવી ગયા છે ભાઈ મસ્ત મજાની વિધિમાં. અને અત્યારે બધા બેસી ગયા છે. ભાઈ કેટલું પબ્લિક. જે આપણે પહેલા બાટવાવાળા જે મનુભાઈ, શિવાભાઈ મકવાણા, મેહુલભાઈ, રામાભાઈ, કરતાર બેસવાનું છે, આંખી બંધ રાખવાની છે. સર્વ કાર્ય અર્થ સુ સિદ્ધ ભગવાનને હૃદયની પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જે પાણીની વાટકી છે, ડબ્બાથી ચમચી પકડી જમણા હાથમાં પાણી લઈ 3 વાર ભાઈઓ એટલા 3 વાર પાણી પીજા. સુકાઈ ગયેલા લાકડાને પણ જો તમે નમાવાની કોશિશ કરો તૂટી જાય પણ એ નમે નહીં. એમ મૂર્ખ માણસ પણ કોઈ દિવસ નમતો નથી. જેમ વૃક્ષની અંદર ફળ આવે છે, બધાએ બોલો યજમાનો અહમ એવં ગ્રહણ વિશેષ વિશિષ્ટાય. મારે ભૂદેવને અર્પણ કરવું પડે. અત્યારે તમને સોનાનું શ્રીફળ લાવવાનું કીધું હોય તો તમે શું કહો કે દાદા રહેવા દો, અમારે હવે બેહવું પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આકાશ એ જે કાંઈ તપ કરશે, એ કાંઈ સંધ્યા કરશે, એ બધું પુણ્ય કોને મળશે? તમને મળશે. તમે અમને દાન આપ્યું છે, એ તમારા માટે અમે કરીએ છીએ. એ પછી કીધું વસ્ત્ર વાસાંશ. વસ્ત્ર એટલે કે એક ધોતી, એક ખેસ, એ અર્પણ કરવું પડે. ચાલો ભાઈ, વિધિ અમુક ટકા પૂરી થઈ ગઈ છે. અને તમે જુઓ અમે બગડેલા પણ છીએ થોડા ઘણા, કેમ કે 3 વસ્તુ ભેગી કરીને છાણ ને એવું બધું ભેગું કરીને બધી વિધિ કરાવી હતી. પછી અમુક ટકા અંગે લગાડવાનું આવે છે એની અંદર. અને ભાઈ આવી વિધિ કરાવી છે અને વિધિ કરાવી અને બધા હવ અને પોતપોતાના કુંડે પણ જાય છે. જો ભાઈ, અને આપણા કુંડ છે ને ભાઈ, હું તમને બતાવી દઉં. આ બાજુ છે, જો અહીંયા છે કુંડ. જે પોતપોતાના કુંડ હોય ને ત્યાં જઈને બધાને સારું કરવાનું હોય છે. તો અમારે જવાનું છે ભાઈ પહેલાં હાથ પગ ધોવા. તો ભાઈ અમારે જવાનું છે પહેલાં હાથ પગ ધોવા માટે. તો ચાલો બને રહેજો. તો ભાઈ પોતપોતાના કુંડે પહોંચી ગયા છે મસ્ત મજાના. અને બધા પોતપોતાના કુંડ લીપે છે. ભાઈ જો પહેલાં તો બનાવવા પડે, કેમ કે પોતાના કુંડની પોતાના જ સેવા કરવાની છે, એટલા માટે પોતે જ કરે છે બધા. જો અમારા માણસો બધા અહીંયા. ઓ ભાઈ નંબર બતાય તો, નંબર બતાય ભાઈ. જો ભાઈ 24 નંબરનો કુંડ આવી ગયો છે અમારે. આ ઊંઘી લે તો થોડુંક બેરા. ભાઈ આ અમારો કુંડ હું કે ખાઈ જો કેમ. તો ભાઈ જો ભાઈ પોતપોતાનો બધા કુંડ લીપે છે. પહેલાં તો બધા જો પોતપોતાનું હોય એ લીપે છે. માણસો તો ઘણું છે ભાઈ, એમ તો એટલું બધું માણસો છે. તો ભાઈ એવું છે. તો ચાલો હવે આ બધું કામગીરી ચાલુ છે, પણ તમે કન્ટિન્યુ બન્યા રહીએ. જો ભાઈ કુંડ લીપે છે. પોતપોતાના કુંડ લીપવાના, પોતપોતાના ભાઈ કુંડ લીપે. જો અંદર લીપવાના હોય લ્યા. ભાઈ સાણ હોય ચોરી જાય છે અહીંયા પોતપોતાના. જો બધું આવું બધું હોય છે. પબ્લિક જો સમજો. આ છે ને આ મેન છે, આ મેન ખેલાડી આ ગામના છે, આ ગામના.
કુંડ લીપાયા હતા સરસ મજાનો જો બધા હવના કુંડ લીપી વાળા છે ગાયથી સાણથી ગાયના સાણ જોરદાર ને મજા આવી કે નહીં વાઇસ આવે છે વાસનો કોઈ સુગંધ સુગંધ આવે છે એમ આવે છે સુગંધ તમને મહેંદી મૂકી દો ઓલી મહેંદી મેં કોઈ ના પાડીશ કે આ મહેંદી મેં એવું છે જો ભાઈ બધા કમ્પ્લેટ ઉભા છે એટલેમાં તો ચાલો ભાઈ કન્ટિન્યુ બના રહેજો મસ્ત મજાની મજા આવવાની છે ભાઈ તમને હાલો બોલો માતાજી બધાને વાળ મૂકી છે બહુ મોડું વાગી ગયા છે 10 અને જો સરસ મજાની પ્રસાદી લેવા બેસી ગયા છે હાલો બધા પરસાદી લેવા બધા પ્રસાદી જો ભાઈ પરસાદીમાં જ આવું છે બધું જો ટીંગી બેની તમે ખાય હોય જ લીધું તો ભાઈ બધા પરસાદી લેવા બેસી ગયા છે મસ્ત મજાના આ જો ગાંધીનગર વાળા બે ગયા ભાઈ બધું પબ્લિક બે ગયું છે ને ગામ ધમાડો બંધ કરવામાં આવેલો છે ભાઈ જો તમે જોઈ શકો છો જબરજસ્ત મોટા પાયે આયોજન કરેલું છે જો